TYBA ગુજરાતીના વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલી રહી છે એટલે હકીકતે મારે વહેલું કરવું જોઈએ પણ ખાસી મોડી છું. કાવ્ય હેતુ એટલે શું? ગુજરાતીમાં જ્યારે હેતુ શબ્દ વપરાય ત્યારે એનો અર્થ ઉદ્દેશ એવો થાય, પણ સંસ્કૃતમાં હેતુનો અર્થ કારણ અથવા સાધન. એટલે કાવ્ય હેતુ એવું પૂછે ત્યારે કાવ્યના પ્રયોજનો અથવા તો કાવ્યના ઉદ્દેશ નથી આપણે લખવાના, પણ કાવ્ય સર્જન માટે કારણભૂત કયા પરિબળો છે એ લખવાનું છે. આ દરેક ટીવાયનો વિદ્યાર્થી આ ભૂલ કરતો હોય છે, કારણ કે હેતુ એટલે ઉદ્દેશ અથવા પ્રયોજન એવું જ આપણને યાદ રહે. એટલે જે કાવ્ય પ્રયોજન તમે કદાચ ભણ્યા હશો આગળ, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર રક્ષતે સત્ય પર નિવૃત્તએ કાંતા સંમિત ઉપદેશ યુજે. આ જે તમે પ્રયોજનો ભણતા, યશ, અર્થ, કલ્યાણ, એ પ્રયોજન છે શુદ્ધ અર્થમાં, જે અત્યારે તમારા અભ્યાસક્રમમાં નથી. તમને જ્યારે કાવ્ય હેતુ પૂછે ત્યારે તમારે કાવ્ય પ્રયોજન નથી લખવાના. આટલી સ્પષ્ટતા હું પહેલાં કરું છું. એટલે કાવ્ય સર્જન માટે કયા પરિબળો જવાબદાર છે? કોણ કવિ થઈ શકે? સાદા શબ્દોમાં કોણ કવિતા લખી શકે? કવિતા, જ્યારે કાવ્ય શબ્દ સંસ્કૃત પરિભાષામાં આપણે વાપરીએ ત્યારે કાવ્ય એટલે સમસ્ત સાહિત્ય એવો અર્થ થાય. એટલે સાહિત્ય સર્જન કોણ કરી શકે? તમારો કાવ્ય હેતુનો જવાબ આ છે. તો જયંત કોઠારીએ લખ્યું છે પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે જગતમાં બધા માણસો કવિ બની શકતા નથી. વહેમમાં હોય પણ બની ના શકે. કવિ બનવા પ્રયત્ન કરનારા બધા એમાં સફળ નથી થતા. સફળ થનારામાં બધા સારા કવિ નથી બની શકતા. સારા કવિ બનનારા થોડાક હોય, એમાં મહાકવિ તો કોઈક જ બને. એટલે વ્યાસ કે વાલ્મીકી કે હોમર બધા નથી બનતા. આના પરથી આપણને ખ્યાલ આવે કે કાવ્ય લખવું એ અધિકારનો વિષય છે, અને એ અધિકાર અમુક શક્તિ અને અમુક ખાસ અભ્યાસથી જ આવે. કાવ્ય એટલે શું એવું જાણવા માત્રથી કે કવિતા વાંચવાથી કોઈ કાવ્ય સર્જન કરી શકતું નથી. કાવ્ય એટલે સાહિત્ય સર્જન, એ યાદ રાખો. કાવ્ય સર્જનનો કોઈ વિશિષ્ટ વ્યક્તિ જ કરી શકે છે, અને એના માટે કોઈ વિશિષ્ટ શક્તિની જરૂર પડે છે. માત્ર કાવ્ય તત્વની સમજ હોય તેથી સર્જન થઈ શકે એવું નથી. હું કોઈની પણ વાર્તા નબળી છે કે સારી છે એ કહી શકું છું. શાસ્ત્ર બિલકુલ જાણું છું, પણ મને વાર્તા લખતા આવડતી નથી. બની શકે કે જે સારો વાર્તાકાર હોય એને શાસ્ત્ર ન ખબર હોય છતાં એની પાસેથી સારી વાર્તા મળે. એટલે સર્જન કરવું એ એક વિશિષ્ટ શક્તિની જરૂરિયાત છે. કાવ્ય સર્જન કોઈ વિશિષ્ટ શક્તિ માંગે છે. કાવ્ય ઉત્પત્તિના અમુક ચોક્કસ કારણો છે. સામાન્ય રીતે હેતુ એટલે ઉદ્દેશ કે પ્રયોજન એવો ગુજરાતીમાં આપણે અર્થ કરીએ છીએ, પણ સંસ્કૃતમાં હેતુનો મુખ્ય અર્થ કારણ કે સાધન થાય. એટલે જ્યારે તમને કાવ્ય હેતુ એવું પૂછે ત્યારે કાવ્ય સર્જનના પ્રયોજનો નથી લખવાના, પણ કાવ્ય સર્જનના કારણભૂત જે પરિબળો છે એ લખવાના છે. કવિની જે મન સંપત્તિમાંથી કવિતા પ્રગટે છે એને સંસ્કૃત આલંકારિકો કાવ્યનું કારણ કે હેતુ કહે છે. કાવ્ય હેતુ પરત્વે સંસ્કૃત આલંકારિકોમાં ખાસ મતભેદ નથી, એક જ વાત કરે છે. કવિની પ્રતિભા એ તમામ અલંકારિકોને મતે કવિતાના ઉદ્ભવનું મુખ્ય કારણ છે.
એટલે કાવ્ય હેતુ પહેલું કયો, મુખ્ય હેતુ કયો? તો પ્રતિભા. પ્રતિભા હોવી જોઈએ. વ્યુત્પત્તિ, કાવ્યજ્ઞની સહાયથી કાવ્યનું સતત પરિશીલન વગેરે એના સહાયક કારણો છે. પ્રતિભા ઈશ્વર દત્ત હોય અને અભ્યાસથી એ ખીલે, સંસ્કારાય, પરિષ્કૃત થાય. એટલે મૂળ જે મમ્મટ કાવ્ય હેતુનો જે શ્લોક કે છે, જેમ કાવ્ય પ્રયોજનનો શ્લોક મેં તમને કહ્યો, એ જેમ યાદ રાખવાનો છે એમ આ પણ યાદ રાખવાનો છે. શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્યાદ અવેક્ષણાત, કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુ તદ ઉદ્ભવે. એટલે કે શક્તિ એટલે કે પ્રતિભા, શક્તિ નિપુણતા, પ્રતિભા. નિપુણતા એટલે કે પાંડિત્ય અથવા જ્ઞાનનો અનુભવ, અને લોકશાસ્ત્ર કાવ્યાદ્યપેક્ષણાત, કાવ્યજ્ઞ શિક્ષાભ્યાસ, અને અભ્યાસ એટલે કે સતત પ્રવૃત્તિ, આપણે જેને પ્રેક્ટિસ કહીએ છીએ, મહાવરો કહીએ છીએ. સંગીતવાળા, નૃત્યવાળા જેને રિયાઝ કહે છે. એ ત્રણ કાવ્ય સર્જક બળો છે. એટલે કે કાવ્ય હેતુ ત્રણ કયા? તો શક્તિ એટલે કે પ્રતિભા, નિપુણતા એટલે કે પાંડિત્ય અથવા તો જ્ઞાનનો અનુભવ, અને અભ્યાસ એટલે સતત રિયાઝ. આ ત્રણ કાવ્ય હેતુ છે. જુદા જુદા સંસ્કૃત વિવેચકો આ કાવ્ય હેતુ માટે જુદા જુદા મત ધરાવે છે. દંડીના મતે નૈસર્ગિક પ્રતિભા, વિશુદ્ધ વ્યુત્પત્તિ અને સતત કાવ્ય પ્રવૃત્તિ એ કાવ્યના હેતુ છે દંડીના મતે. ભામહના મતે કવિ પ્રતિભા, કાવ્યવિદની ઉપાસના એટલે જે જાણકાર છે એને તમે ગુરુ બનાવો, અને અન્ય કાવ્ય સાહિત્યનું અવલોકન, એ ત્રણેયને એ કાવ્યના કારણ એટલે કે હેતુ ગણે છે. રુદ્રટ દંડીને અનુસરે છે. રાજશેખરનો મત જુદો છે. એટલે કે દંડી, ભામહ, રાજશેખર આ બધાના પોતપોતાના મત છે. પણ એનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢો તો મોટે ભાગે તમને પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ અહીંયા તમે આવશો. પણ પ્રતિભાને આ બધા જ એવું કહે છે કે ઈશ્વર દત્ત હોય. માત્ર જગન્નાથ એવું કહે છે કે એ પ્રતિભા ધારો કે ઈશ્વર દત્ત ન હોય તો અભ્યાસથી પણ પ્રતિભા જાગી શકે. એક જગન્નાથ આ બાબતે જુદા પડે છે. આના પરથી આપણને સમજાય કે કાવ્ય સર્જક પરિબળો તરીકે એટલે કે કાવ્ય હેતુ તરીકે મુખ્યત્વે શક્તિ અથવા પ્રતિભા, બે નહીં લખતા, શક્તિ અથવા પ્રતિભા બેઉ પર્યાય તરીકે વપરાય છે. શક્તિ કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ આ ત્રણ કાવ્ય હેતુ છે. પહેલું શક્તિ અથવા પ્રતિભા, એના વિશે સમજી લઈએ. પ્રતિભાને મમ્મટ જન્મ જન્માંતરથી પ્રાપ્ત થયેલો કોઈ વિશિષ્ટ સંસ્કાર કહે છે. એટલે કે એ જન્મજાત છે, મેળવાતી નથી. નૈસર્ગિક કાવ્ય શક્તિ કે કવિ પ્રતિભા એ કાવ્યનું સૌથી મહત્વનું અને મૂળભૂત કારણ છે. મમ્મટ એને કવિત્વ બીજરૂપી પૂર્વ સંસ્કારથી પ્રાપ્ત થયેલી વિશિષ્ટ શક્તિ તરીકે ઓળખાવે છે. આમ શક્તિ એટલે જન્મજાત કાવ્ય સર્જનની શક્તિ. આ શક્તિ કવિ જન્મથી જ એક વિશિષ્ટ સંસ્કાર રૂપે લઈને જન્મે છે. આ શક્તિ બીજી રીતે પ્રતિભા, ભાવના, સંસ્કાર વગેરે નામે પણ ઓળખાય છે. પાશ્ચાત્યો પણ આમાં માને છે. એટલે જ કવિને મેસેન્જર ઓફ ગોડ, ઈશ્વરનો દૂત કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે પોએટ્સ આર બોર્ન
એન્ડ નોટ મેડ. કવિ જન્મે છે, કવિ બનતો નથી. એવા જે વિધાનો છે એ આ કારણે છે કે પ્રતિભા એ જન્મજાત છે, એને પરિષ્કૃત કરી શકાય, એની અંદર ઉમેરો થઈ શકે જુદા જુદા અભ્યાસથી. પણ જો એ પ્રતિભા ન હોય તો મમ્મટે કહ્યું એમ મેળવાતી નથી. મમ્મટ કહે છે તે પ્રમાણે કવિત્વ બીજરૂપ સંસ્કાર વિશેષ એ કાવ્ય ઉત્પત્તિનું મુખ્ય કારણ અથવા મુખ્ય હેતુ છે. એના વિના એટલે કે પ્રતિભા ન હોય અને કોઈ કાવ્ય લખે તો એના વગર જન્મેલું કાવ્ય વ્યર્થ છે. કવિતાની ઈશ્વરદત્ત શક્તિ ન હોય તો કવિતા પ્રગટે જ નહીં. અને જો કદાચ પરાણે કોઈ કવિતા રચે તો એ હાસ્યાસ્પદ સ્વરૂપની નીવડે. એટલે યા વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૂતમ વા ઉપહાસનીયમ સ્યાત. પ્રતિભા વગર કાવ્ય જન્મે નહીં. અને ધારો કે કોઈ પ્રતિભા વગર કવિતા રચે તો એ ઉપહાસને લાયક હાસ્યાસ્પદ નીવડે. જીવનના વિશિષ્ટ વિષયોનું વિશિષ્ટ ચિંતન કરી તેના પર હૃદયમાં સંવેદન અનુભવી ભાવાત્મક અભિવ્યક્તિ આપવાની શક્તિ એટલે પ્રતિભા. દરેક માનવ હૃદયમાં ભાવો અને ઉર્મિશીલ અનુભવો હોય છે, પરંતુ આપણે બધા કાવ્ય લખી શકતા નથી. કારણ આ ભાવ અભિવ્યક્ત કરતી પ્રતિભા મારી તમારી બધા પાસે હોતી નથી. આના પરથી કવિ માટે શક્તિ અથવા પ્રતિભાનું શું મહત્વ છે તે સ્પષ્ટ થાય છે. મમ્મટે પ્રતિભાના સ્વરૂપ કે કાર્યનું વિવરણ નથી કર્યું, પણ બીજા થોડાક આલંકારિકો, સંસ્કૃતમાં આલંકારિક એટલે વિવેચક, હિન્દીવાળા જેને આલોચક કહે છે, અંગ્રેજીવાળા જેને ક્રિટિક કહે છે, એ લોકોએ આ પ્રતિભા તત્વને સમજાવવાની કોશિશ કરી છે. વામન કહે છે કવિત્વ બીજમ પ્રતિભાનમ. વાઘભટ્ટ કહે છે પ્રતિભા સર્વતોમુખી. જગન્નાથના મતે કાવ્ય રચનાને અનુકૂળ શબ્દ અને અર્થની ઉપસ્થિતિ તે પ્રતિભા. જો કાવ્ય રચનાને અનુકૂળ શબ્દ અને અર્થની ઉપસ્થિતિ તે પ્રતિભા. આવી વસ્તુ તમને કોલરીજમાં પણ જોવા મળશે. વાઘભટ્ટના મતે પ્રતિભા પ્રસન્ન પદ અને નવીન અર્થયુક્તિનું ઉદ્બોધન કરે છે. આ બંને વ્યાખ્યાઓમાં કાવ્યના મુખ્ય બે પાસા શબ્દ અને અર્થને આવરી લેવામાં આવે છે. પ્રતિભાનું સ્વરૂપ વિવરણ વધારે ઊંડાણથી અને માર્મિકતાથી ભટ્ટ તૌત અને એમના શિષ્ય આચાર્ય અભિનવગુપ્ત કરે છે. આ લોકો અભિનવગુપ્ત પ્રતિભાને પ્રજ્ઞા તરીકે ઓળખાવે છે. ભટ્ટ તૌતના મત અનુસાર પ્રજ્ઞા નવોન્મેષશાલિની પ્રતિભા. નવું જે પહેલા નહોતું, અપૂર્વ પ્રતિભાશાળી વ્યક્તિ જ આપી શકે. અભિનવગુપ્તના મતે પ્રતિભા અપૂર્વ વસ્તુ નિર્માણ ક્ષમા પ્રજ્ઞા. અપૂર્વ વસ્તુનું સર્જન કરનારી અને વર્ણનીય વિષયને નવીન રીતે આલેખનારી શક્તિને તેઓ પ્રતિભા કહે છે. પ્રજ્ઞા એ મનની અંતર્મુખ એકાગ્ર દશા છે. તો જુદા જુદા વિવેચકોના મતે પ્રતિભા એટલે શું એ તમારે સહેજ યાદ રાખવું પડે. બીજો હેતુ એ છે નિપુણતા. કેવળ શક્તિ, કેવળ પ્રતિભાને મમ્મટ કાવ્ય ઉત્પત્તિનું કારણ કહેતા નથી. નૈસર્ગિક પ્રતિભાથી કાવ્ય રચાય એ ખરું, પણ એમાં વિશિષ્ટ સંસ્કાર અને ચારુતા તો વ્યુત્પત્તિ, નિપુણતા કે પાંડિત્ય, તમે જે કહો તે, નિપુણતા કહો, વ્યુત્પત્તિ કહો કે પાંડિત્ય કહો, પર્યાય છે એકબીજાના, એની જરૂર છે. માત્ર પ્રતિભા ન ચાલે. મમ્મટ પ્રતિભાની સાથે લોક વ્યવહાર, કાવ્ય અભ્યાસ અને વિભિન્ન શાસ્ત્રોના અભ્યાસથી પ્રાપ્ત થયેલી નિપુણતાની જરૂરિયાત જુએ છે.
તમને જો લોક વ્યવહાર ન ખબર હોય, તમે જુદા જુદા કાવ્યના અભ્યાસ, એટલે કે તમે વાર્તા લખવા માંગો છો ને તમને તમારી વાર્તાની પરંપરા નથી ખબર, તમે નવલકથા લખવા માંગો, તમે કવિતા, અને તમને તમારી પરંપરામાંથી પસાર નથી થયા, તો તમે અપૂર્વ, પહેલા કદી નહોતું રચાયું એવું નહીં આપી શકો. તમને અહીંયા ટી.એસ. એલિયટ પણ પછીથી યાદ આવશે કે કશું પણ નવું રચવા માટે તમને તમારી પરંપરા ખબર હોવી જોઈએ. તો પ્રતિભાને પરિષ્કૃત કરવા માટે, પ્રતિભાને વિકસાવવા માટે તમારી પાસે લોક વ્યવહાર, કાવ્ય અભ્યાસ અને વિભિન્ન શાસ્ત્રોનો અભ્યાસ અનિવાર્ય છે. મમ્મટ પ્રતિભાને સહાયક કારણ તરીકે સ્થાવર જંગમ જગતનું સૂક્ષ્મ અવલોકન કરવાની શક્તિ અને છંદ, વ્યાકરણ, કોશ, કળા વગેરે શાસ્ત્રો અને મહાકાવ્ય, ઇતિહાસ, દર્શન બધામાં પ્રવીણતા મેળવવી જરૂરી છે. આ બધું તમારે જાણવું પડે. જગત ખબર હોય, જગતના પ્રશ્નો ખબર હોય, લોક વ્યવહારો ખબર હોય, વિવિધ શાસ્ત્રો ખબર હોય, વિવિધ કળાઓ ખબર હોય, વિવિધ કાવ્યના અભ્યાસ થયેલા હોય. કાવ્ય એટલે ફરી એકવાર સમગ્ર સાહિત્ય. તો તમે તમારી પ્રતિભાને વધારે સંસ્કારી શકો. એટલે શાસ્ત્રો, મહાકાવ્ય, ઇતિહાસ, વ્યાકરણ, છંદ, કોશ, આ બધું જ, અને દર્શન શાસ્ત્ર, આ બધું તમારું પાંડિત્ય, વ્યુત્પત્તિ કે પછી તમે એને નિપુણતા કહો તે જરૂરી છે. જીવનનો વ્યાપક અનુભવ અને શાસ્ત્રો અને કાવ્યોનું જ્ઞાન, અભ્યાસના પ્રકારોમાં મમ્મટે સર્વજ્ઞતાની અપેક્ષા રાખી છે એ જરાય વધારે પડતી નથી. સારા સર્જકમાં આ જરૂરી છે. કાવ્ય લખનારને ઉત્તમ કવિઓના કાવ્યોનો પરિચય હોય તો કાવ્ય ઉપરાંત એ કવિઓના પ્રયત્નો તથા મંથનોનો એને ખ્યાલ આવે. અલંકાર શાસ્ત્ર તે ભણ્યો હોય તો કાવ્યત્વના મહાન સિદ્ધાંતો અને અપેક્ષિત કાવ્ય કક્ષા એને સમજાય. વ્યાકરણના અભ્યાસથી એ શુદ્ધ ભાષા લખી શકે. શબ્દકોશથી એનું ભાષા ભંડોળ વધી શકે. ટૂંકમાં આ બધાના કારણે, આ બધા અભ્યાસના કારણે એના કાવ્યમાં સ્પષ્ટતા, સચોટતા, સુંદરતા, મધુરતા વગેરેને ઉમેરો થાય, એ વધે. સીધી રીતે કળાઓ, કામશાસ્ત્ર, રસશાસ્ત્ર વગેરેના જ્ઞાનથી અને આડકતરી રીતે અન્ય શાસ્ત્રોના જ્ઞાનથી આ કવિ વધારે ડાયો, પ્રૌઢ, સ્થિર અને સ્વસ્થ બને છે, જેના પરિણામે એના કથનમાં સ્પષ્ટતા, ચમત્કૃતિ, ઊંડાણ અને પ્રૌઢી તથા ગૌરવ વધે છે. ત્રીજું કારણ એ છે અભ્યાસ. પહેલું શક્તિ અથવા પ્રતિભા, બીજું નિપુણતા, વ્યુત્પત્તિ કે પાંડિત્ય, ત્રીજું અભ્યાસ. કાવ્ય રીતિના જાણકાર કવિ અથવા શાસ્ત્રકારની પાસે કેળવણી લઈ સતત કાવ્ય પ્રવૃત્તિ કરવી એ કાવ્ય સર્જનમાં ત્રીજું કારણરૂપ તત્વ છે. કવિ કાવ્ય લખે તેમાં કાવ્ય સર્જન કરનારના અનુભવોનું અને મહેનતનું જ્ઞાન એને કુદરતી રીતે આપોઆપ મદદરૂપ થાય જ. આ સાથે જરૂરી છે કે કવિ પોતે જ પોતાના કાવ્યનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિ કેળવે અને એને અનુસાર પોતાના કાવ્યને સુધારે, ફરી મઠારે. મમ્મટ અભ્યાસનું પણ એટલું જ મહત્વ છે. તમે કોઈ ક્લાસિકલ સિંગર જો રિયાઝ છોડી દે, કોઈ નૃત્યાંગના જો રિયાઝ છોડી દે, કવિ પોતાનો અભ્યાસ છોડી દે, તો એ પછીથી કવિતા રચી શકતો નથી. જેને આપણે કવિ કર્મ કહીએ છીએ, ભાષાની શક્યતાઓ તાગવાની વાત કરીએ છીએ, તે આ ત્રીજા કારણમાં વધારે અભ્યાસની અંદર. મમ્મટ જણાવે છે આ ત્રણેય કારણોની વાત પૂરી કર્યા પછી કે આમ જુઓ તો આ હેતુઓ ભિન્ન છે એવું ન માનતા, આ ત્રણેય મળીને એક જ હેતુ બને છે. છતાં પ્રતિભાને મમ્મટ કવિત્વ બીજ રૂપ ગણાવે છે અને કહે છે, યા વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસુતમ વા ઉપહાસનીયમ સ્યાત. આનો અર્થ એ થાય, પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ વચ્ચે મમ્મટ તારતમ્ય કરે છે અને નિપુણતા તથા અભ્યાસને
એ પ્રતિભા જેટલા અનિવાર્ય નથી ગણતા. કાવ્યના નિર્માણ અને સમોલ્લાસમાં આ ત્રણેય મળી એક હેતુ થાય એમ મમ્મટ સ્પષ્ટ શબ્દોમાં કહે છે.